Delegate Troop Tuition. Delegate, 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 delegate. ચાલો મિત્રો, આપણે તમારો ચોથો પાઠ સત્યાગ્રહાશ્રમ વિશે ભણીશું. સત્યાગ્રહાશ્રમ એ પાઠના લેખક છે વિનોબા ભાવે. એમનો જન્મ 11/9/1895 રોજ અને અવસાન 15/11/1982. હવે વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાય નરહરી ભાવે હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો. તેમના પિતાના વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં વિતાવ્યા. ત્યારબાદ યુવાનીમાં ગૃહ ત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવામાં આવ્યો. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા. બધી જ ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી. તેઓ નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમને અનેક વિષયો પર પુસ્તકો લખ્યા હતા, જેમાં ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મને મુખ્ય ગણાવી શકાય. તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર પણ કરેલી. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. હવે આ પાઠની અંદર આમ તો વિનોબાએ કોઈ આત્મકથા લખી નથી. તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ ને નામે સંકલન થયેલું છે. તેમાંથી આ પ્રકરણ લેવાયું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો સાહિત્ય પ્રકાર કે જો મૂળ કૃતિ તો એ અહિંસાની ખોજ તમારે લખવાનું રહેશે. સત્યાગ્રહાશ્રમ એમાં મૂળ કૃતિ એ અહિંસાની ખોજ અને આનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ, મૂળ કૃતિ અહિંસાની ખોજ. એટલે આપણે ફરી જોઈએ પાઠ કે આમ તો વિનોબાએ આત્મકથા કોઈ લખી જ નથી, પણ એના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજને નામે સંકલન થયેલું છે. તેમાંથી આ પ્રકરણ અહીંયા લેવામાં આવ્યું છે. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન છે. બયાન એટલે સાબિતી. તો વિનોબાજી ગાંધીજીના કાર્યોથી એટલા આકર્ષિત રહ્યા હતા કે આવા તો એ કોઈ પણ મહાપુરુષોના જીવન ચરિત્રથી એનું આકર્ષણ નથી રહ્યું, પણ ગાંધીજીથી એટલા આકર્ષિત રહ્યા કે એ ગાંધીજીની સાથે એના કોચરબ આશ્રમમાં રહેવા માટે પણ જતા રહે છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે તેમણે કેવી નામના મેળવી એની આ પાઠમાં વાત છે. તે ગાંધીજીના આગ્રહે 1 વર્ષની રજા લઈને એ સમયગાળામાં કેવા ગંજાવર કાર્યો કરી બતાવ્યા તેનું પ્રેરણાદાયી અહીંયા બયાન છે. આ એકમમાં વિનોબાની એક ચિંતક કાર્યકર્તા તરીકેની છબી ઉપસે છે. વિનોબા ભાવે છે એ ગાંધીજીના અનુયાયી રહ્યા છે. એના દરેક કાર્યોનું અનુકરણ કરનાર વ્યક્તિ. એ ગાંધીજીના જ આશ્રમમાં કોચરબ આશ્રમમાં રહીને એ અંતેવાસી બન્યા. અંતેવાસી એટલે સમીપ રહેનાર. ગાંધીજીના દરેક કાર્યોનું એને નિરીક્ષણ કર્યું. ગાંધીજી પાસે શ્રમના પાઠ ભણ્યા. ગાંધીજીના મનની વિશાળ ઉદારતા એણે પારખી અને ગાંધીજીના કાર્યોથી એને એટલું આકર્ષણ વધી ગયું કે એ એમ કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા છે એમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જણાવ્યા છે. તો આ સ્થિત પ્રજ્ઞાના લક્ષણોમાં જો કહી શકાય ને, એ દરેક લક્ષણોની જો નજીક કોઈ વ્યક્તિ હોય ને તો એ ગાંધીજી છે એવું વિનોબા ભાવે વ્યક્ત કરે છે. તો ગાંધીજીના કઈ રીતે તેઓ અનુયાયી બન્યા, એના કામનું ગાંધીજીના કામનું કઈ રીતે વિનોબા ભાવેને આકર્ષણ રહ્યું છે, આ બધું જ વર્ણન આ પાઠની અંદર આપણે જોઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ જોઈશું. પાઠની શરૂઆતમાં છે કે વિનોબા ભાવે એમ કહે છે કે હું નાનો હતો ને ત્યારથી જ મારું ધ્યાન એ બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. કાયમ વિનોબા ભાવેને મનમાં એક ઈચ્છા કે મારે બંગાળ જવું છે અને કાં
હિમાલય જવું છે. ભણી એટલે જો શબ્દ આવ્યો તળપદો તરફ. કાયમ વિનોબા ભાવેનું મન એ બંગાળને હિમાલય તરફ ખેંચાયેલું રહેતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનોમાં મહાલ્યા કરતો હતો. સપનોમાં મહાલ્યા કરવું એનો મતલબ ભવિષ્યના વિચારોમાં, આયોજનોમાં રમમાણ રહેવું. ભવિષ્યના આયોજનમાં રમમાણ રહેવું. તો હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી હતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ એ મને ખેંચતો હતો. જો આખો પાઠ છે એ વિનોબા ભાવેએ પોતે વ્યક્ત કરેલો છે. વિનોબા ભાવે એવું કહે છે કે એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિ એટલે પરિવર્તન. વંદે માતરમમાં જે એનાથી જે દેશમાં પરિવર્તન લાવવાનું છે દેશ પ્રત્યે, તો એની ભાવના એ મને સતત ખેંચતી હતી. તો બીજી તરફ હિમાલય તરફ જઈ અને જે જ્ઞાનયોગ, તપ, સાધના આ બધું કરવું એ કાર્ય મને ખેંચતું હતું. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. હવે બંગાળ અને હિમાલય એ બંનેની વચ્ચોવચ્ચ કાશી નગરી પડતી હતી. કર્મ સંજોગે એનો મતલબ કાર્યને સંજોગે હું ત્યાં જ આવી પહોંચ્યો. એનો મતલબ વિનોબા ભાવે કાશી જઈ આવ્યા, કાશી આવી પહોંચ્યા. પરંતુ ન તો હું હિમાલય જઈ શક્યો, ન તો બંગાળ. પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ એ બેવ સાંપડ્યા એટલે મળ્યા. જો આપણે ફકરાની શરૂઆતમાં જ જોયું કે વિનોબા ભાવે એવું કહે છે કે એક તરફ મને બંગાળની વંદે માતરમની ક્રાંતિ અને એક તરફ હિમાલયનો જ્ઞાનયોગ એ બંને મારું આકર્ષણ હતું. પણ એ કર્મ સંજોગે એ ક્યાંય ન ગયા અને વચ્ચોવચ્ચ આવેલી કાશી નગરીમાં જતા રહ્યા. આ કાશી નગરીમાં આવીને એ ગાંધીજીને એને મળવાનું થયું છે. હવે આ ગાંધીજીને મળીને એને આ બંને વસ્તુ સાંપડી. કઈ? તો કે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ એ કાશી આવીને ગાંધીજીને મળીને આ બંને વસ્તુ સાંપડી ગઈ, મળી ગઈ. એટલે બંને જગ્યાએ જવાની જરૂર ન રહી. ત્યાં હું જે પામ્યો ને તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. જો ત્યાં ગાંધીજી પાસે જઈને વિનોબા ભાવેને જે પ્રાપ્ત થયું ને એમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ એટલે પહેલાં ન મળ્યો હોય તેવો, ન બન્યો હોય તેવો એવો સંગમ, મેળાપ એ અહીંયા થયો. ક્યાં આગળ? તો કે કાશી નગરીમાં. જ્યારે હું કાશી આવ્યો ને ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી. હવે ગરમા ગરમ ચર્ચા એટલે વાદ વિવાદ, ઉગ્ર વાદ વિવાદ. જ્યારે વિનોબા ભાવે કાશી આવ્યા ત્યારે બાપુનું એક ભાષણ જે એણે કર્યું હતું એની વાદ વિવાદ ચાલ્યા કરતા હતા, એની ગામમાં ચર્ચાઓ ચાલતી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું એક ભાષણ થયું હતું. ત્યાં બાપુનું વિશ્વવિદ્યાલયમાં એક ભાષણ થયું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. એટલે ગાંધીજીએ જે ભાષણ કર્યું હિન્દુ વિશ્વવિદ્યાલયમાં, એમાં એ ભાષણની અંદર એણે અહિંસાનું મહત્ત્વ સમજાવેલું, એની ઘણી બધી વાતો કરી. મુખ્ય વાત એ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. ગાંધીજીએ ભાષણમાં મહત્ત્વ એવું આપ્યું કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. એનો મતલબ જો નિર્ભયતા હોય, કોઈનો પણ ડર ન હોય ને તો જ અહિંસાના માર્ગે ચાલી શકાય. અહિંસા એટલે શું? તો કે હિંસા ન કરવી, મારામારી એવું ન કરવું. જોકે ગાંધીજી તો અહિંસાની વ્યાખ્યા એની બહુ મોટી છે. આપણે અહિંસા એટલે મારામારીને એને સમજાવીએ છીએ, બાકી ગાંધીજી તો એવું માનતા કે અહિંસા એટલે કોઈને અપશબ્દ કયો અને કોઈને દુઃખ લાગે ને, આપણા બોલવાથી કોઈને દુઃખ લાગે એવી કટુ વચન બોલો ને તો એને પણ એક જાતની હિંસા થઈ જ કહેવાય. તો ગાંધીજીનો મુખ્ય મુદ્દો ભાષણનો એ છે કે નિર્ભયતા ન હોય ને એનો મતલબ જો
ડર ન હોય ને તો અહિંસાના માર્ગે ચાલી શકાય, પણ જો ડર હોય તો અહિંસાના માર્ગે તમે ચાલી ન શકો. પરમ સેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી જ ન શકે. આપણો પરમો ધર્મ, શ્રેષ્ઠ ધર્મ એ અહિંસા છે કે અહિંસાના માર્ગે જ ચાલવું જોઈએ. ગાંધીજીને અહિંસાના પૂજારી કહેવાય છે. એવું કહી શકાય કે અહિંસા છે એ જ આપણો શ્રેષ્ઠ ધર્મ છે અને એના વગર આપણામાં નિર્ભયતા આવી જ ન શકે. એ ભાષણમાં એમને વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજોને પણ સારી પેઠે ઝૂડી કાઢ્યા. હવે ઝૂડી કાઢવા એનો મતલબ ખૂબ ઠપકો આપવો. ઝૂડી કાઢવા જો રૂઢિપ્રયોગ છે, એનો મતલબ આકરો ઠપકો આપવો, ખીજાવું. હવે ગાંધીજીએ જે હિન્દુ વિશ્વવિદ્યાલયમાં જે અહિંસા પર ભાષણ કર્યું હતું એમાં એણે એવું જણાવ્યું કે અહિંસા એ નિર્ભયતાથી જ નિર્મે છે, એનાથી જ આવી શકે. અને આભૂષણો પહેરીને જે બધા મહારાજો ત્યાં ભાષણમાં આવ્યા હતા એ બધાને એને ખીજાઈ ગયા કે આ બધો દેખાવ કરવો યોગ્ય નથી. સાચો રાજા મહારાજા તો એને કહેવાય કે જે અહિંસાના માર્ગે ચાલે, માનવ ધર્મને શ્રેષ્ઠ ધર્મ સમજે. હવે વિનોબા ભાવે કહે છે હું ત્યાં પહોંચી ગયો, જ્યાં ભાષણ ચાલ્યું હતું એ જ કાશીનગરીમાં હું પહોંચી ગયો. ત્યારે આ ઐતિહાસિક ભાષણને થયે બરાબર 1 મહિનો વીતી ગયો હતો. તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. 1 મહિનો ભાષણને વીતી ગયો છે, છતાંય એની ચર્ચા વિચારણા હજી પણ તીવ્ર છે, એની અસર જોવા મળે છે. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ને ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. વિનોબા ભાવે કહે છે કે હું કાશી ગયો, એ વખતે ગાંધીજીનું એ પહેલાં ભાષણ થયેલું, પણ આજે જ્યારે પહોંચ્યા ત્યારે 1 મહિનો ભાષણને વીતી ગયો. હવે 1 મહિના પછી પણ જોવે છે કે ગાંધીજીના ભાષણની ચર્ચાઓ જ છે. અને આ પ્રવચન એણે વાંચ્યું, કારણ કે આ પ્રવચન જ્યારે થયું હોય ને ગાંધીજીનું ત્યારે અમુક લખાણ પણ થયું હોય. તો આ લખાણ વિનોબા ભાવે વાંચ્યું કે ગાંધીજી શું બોલ્યા છે ભાષણમાં, તો એણે વાંચ્યું. ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો એ મારા મનમાં જાગ્યા, એનો મતલબ વિનોબા ભાવેના મનમાં. ત્યારે કેટલીક શંકાઓ પ્રશ્નો એ વિનોબા ભાવેના મનમાં ઉત્પન્ન થાય છે. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુને નામે લખ્યો. વિનોબા કહે છે કે ગાંધીજીનું ભાષણ વાંચ્યું, કેટલીક શંકાઓ કેટલાક પ્રશ્નો મનમાં જાગ્યા એટલે એક ફટાફટ પત્ર લખી નાખ્યો, ગાંધીજીને મોકલી દીધો. એમણે પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. વિનોબાજી કહે છે કે ગાંધીજીને મેં શંકા અને પ્રશ્નોનો આ પ્રશ્નો થયા છે એમ પત્ર લખી દીધો તો ગાંધીજીનો પણ સામો પત્ર આવ્યો અને મારા પ્રશ્નો અને શંકાઓનો સમાધાન એ જવાબની અંદર હતો. 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પછી એ પ્રશ્નના જવાબ તો ગાંધીજીએ મોકલી દો પત્ર દ્વારા જ. વળી પાછા 10-15 દિવસ ગયા, ફરી વિનોબા ભાવેને અમુક પ્રશ્નો શંકાઓ મનમાં ઉત્પન્ન થઈ. એટલે 10-15 દિવસ પછી વિનોબાજીએ ફરી કેટલીક શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું. એટલે ગાંધીજીનું. વિનોબાજી એના પ્રશ્નો ફરી પૂછ્યા ત્યારે ગાંધીજીનો એક પત્ર આવ્યો કે અહિંસા અંગે જે પ્રશ્નો છે ને તેનું સમાધાન આમ પત્ર વ્યવહારથી ન થઈ શકે. ગાંધીજીએ એનું પાનું આવ્યું, એક પત્ર આવ્યો, એમાં એણે એવું લખ્યું કે તમને જે અહિંસા વિશે પ્રશ્નો ઉત્પન્ન થાય છે ને એનું સમાધાન એ પત્ર વ્યવહારથી ન થઈ શકે. આમ પત્રો દ્વારા તમે મને પ્રશ્ન પૂછો અને હું તમને જવાબ આપ્યા કરું. ગાંધીજી કે આમ ન ચાલે. ગાંધીજી કહે છે કે એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. એણે પત્રમાં બધું લખ્યું હતું કે તમને અહિંસા વિશે જાણવાની જો આટલી બધી તાલાવેલી હોય તો પ્રશ્નનું સમાધાન આમ ન થાય. એ માટે તો જીવનનો સ્પર્શ જોઈએ. એનો મતલબ તમારે મારી સાથે રહેવા આવવું પડે. એટલે થોડા જ દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. ગાંધીજી વિનોબાને લખી દીધું કે એટલે તમારે મારી સાથે રહેવા આવવું પડે. તમે રહેવા આવો અને ધીમે ધીમે વાતચીત ચાલતી રહેશે.
એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં થાય, જીવનથી થશે, એ મને સ્પર્શી ગયો. વિનોબા કે એણે જે લખાણ કર્યું હતું પત્રમાં કે સમાધાન કરવું હોય ને તો એ વાતોથી નહીં પણ જીવનથી જ થશે, આ વાત મને સ્પર્શી ગઈ. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મને મોકલેલી. હવે ગાંધીજીએ એક પત્ર વિનોબાજીને લખ્યો. એમાં એણે લખ્યું હતું કે આમ પ્રશ્નો તમે પૂછો અને હું કાગળથી જવાબ આપું એમ ન ચાલે. ગાંધીજી વિનોબાને લખીને કહે છે કે જો તમારે ખરેખર અહિંસામાં રસ હોય ને તો તમારે અહીંયા રહેવા આવવું પડે. થોડા દિવસ રહ્યો, એમાં જીવનનો સ્પર્શ જરૂરી છે. એટલે આવો, આપોઆપ વાતચીત ચાલશે અને સમાધાન મળી જશે. અને ગાંધીજીએ આ પત્રની સાથે એક નિયમ પત્રિકા પણ મોકલેલી. નિયમ પત્રિકા એટલે આચાર વિચારની એક નિયમ બતાવતી પત્રિકા અથવા કાગળ. તો જે મારા માટે ઓર આકર્ષણ હતી. ઓર એટલે વધારે. વિનોબા કહે છે કે ગાંધીજીએ એ કાગળની સાથે એક નિયમ પત્રિકા પણ મોકલી. એ પત્ર એ મારા માટે વધારે આકર્ષણનો વિષય બની ગયો. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં તો ક્યારે આવી જ નહોતી. અત્યાર સુધી ઘણી બધી સંસ્થાનો પરિચય થયો, પણ આવી કોઈ આશ્રમમાં પ્રવેશ કરતા પહેલાં આટલા નિયમોનું પાલન કરવું પડશે, આવી પત્રિકા મારે તો ક્યારેય વાંચવામાં આવી જ નહોતી. એમાં લખ્યું હતું કે આ આશ્રમનું ધ્યેય એ વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે. ગાંધીજીએ એ નિયમ પત્રિકામાં ઉપર લખ્યું હતું કે આ આશ્રમ, એનો મતલબ કોચરબ આશ્રમ, કોચરબ આશ્રમનો ધ્યેય એ વિશ્વહિત, એનો મતલબ વિશ્વનું કલ્યાણ અને અવિરોધી દેશ સેવા છે. એનો મતલબ વિરોધ વગરની દેશ સેવા કરવી એવો છે. અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. ગાંધીજી કહે છે કે અમે જે આશ્રમ ચલાવીએ છીએ, કોચરબ આશ્રમ, એના માટે વિશ્વ કલ્યાણ અને અવિરોધી દેશ સેવાને મહત્ત્વ આપીએ છીએ. અને જો તમારે કોચરબ આશ્રમમાં આવવું હોય તો અમે લખેલા નિયમ પત્રિકાના નિયમનું તમારે પાલન કરવું જ પડશે. હવે નિયમ પત્રિકામાં નિયમો કયા કયા હતા તો જોઈએ. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય. સત્ય એટલે સત્યનું પાલન કરવું. અહિંસા એટલે હિંસા કરવી નહીં, એનો મતલબ મારામારી, અપશબ્દો, કોઈને દુઃખ પહોંચાડવું, આવા કાર્યો કરવા નહીં. બ્રહ્મચર્ય, બ્રહ્મચર્ય એટલે પાંચેય ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી. બ્રહ્મચર્ય એટલે પાંચેય ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી. પછીનો નિયમ છે અસ્તેય. અસ્તેય એટલે જરૂરિયાત કરતાં વધારે વસ્તુનો ઉપયોગ કરવો, એ ચોરી છે એવો નિયમ. જરૂરિયાત કરતાં વધુ વસ્તુનો ઉપયોગ કરવો એ ચોરી છે એવો માનતો નિયમ એને અસ્તેય કહેવાય. માનો કે પાણીની જરૂરિયાત જેટલી છે એટલું જ કરવું જોઈએ. એના કરતાં વધારે જો વેડફાટ કરો ને તો એ પાપ ગણાય. એવો નિયમ છે અસ્તેય. જરૂરિયાત હોય એટલું જ વાપરવાનું. પછીનો નિયમ છે અપરિગ્રહ. અપરિગ્રહ એટલે વસ્તુનો સંગ્રહ ન કરવો. જીવન જરૂરિયાત માટે જેટલી વસ્તુ ઉપયોગી છે, જરૂરી છે, એટલી જ રાખવાની. વધારે પડતી વસ્તુનો સંગ્રહ કરવાનો નહીં. શરીર શ્રમ, એનો મતલબ જાત મહેનત, શરીરને શ્રમ કરાવવાનું વગેરે એકાદશી વ્રતોના એ પત્રિકાની અંદર નામ લખેલા હતા. હવે આ નિયમ પત્રિકાના નિયમો વિનોબા ભાવેએ વાંચ્યા. આ વાંચીને વિનોબા કહે છે મને તો ભારે નવાઈજનક લાગ્યું. નવાઈજનક એટલે આશ્ચર્યજનક લાગ્યું. મેં તો ઇતિહાસના ઘણા બધા થોથા વાંચી કાઢેલા. થોથા એટલે ગ્રંથો, પુસ્તકો. વિનોબા કહે છે મેં તો ઇતિહાસના ઘણા બધા પુસ્તકો વાંચી નાખેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન પણ જરૂરી મનાયું હોય એવું તો ક્યાંય ભાળ્યું જ ન હતું. વિનોબા કહે છે કે મેં તો ધર્મગ્રંથના ઇતિહાસના કેટલાય થોથા વાંચી નાખ્યા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન પણ જરૂરી મનાય આવું તો ક્યાંય ભાળ્યું જ નથી, જોયું જ નથી, જે આ નિયમ પત્રિકામાં પહેલી વાર હતું.
આ બધી વાતો તો કદાચ યોગશાસ્ત્રમાં, ધર્મશાસ્ત્રમાં, ભક્તિ માર્ગમાં આવે છે, એનો મતલબ ધર્મમાં. આવી બધી નિયમપત્રિકાની વાતો યોગશાસ્ત્ર, ધર્મગ્રંથ અને ભક્તિ માર્ગમાં આવે છે. પરંતુ આમ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે એ તો આ પત્રિકામાં જ હતું. એટલે મારું મન એ તરફ વધુ ખેંચાણું. વિનોબા ભાવે કહે છે કે આ નિયમપત્રિકા વાંચતા એવું લાગ્યું કે આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા, એનો મતલબ રાજનૈતિક, એનો રાજ્યની નીતિ, એની રાજ્યોની સ્વતંત્રતા જળવાઈ રહે એ માટે અને આધ્યાત્મિક વિકાસ એટલે જીવાત્માનો વિકાસ, એનો માણસનો આત્મા, મન પોતે સ્વતંત્ર રહીને રહે એવો વિકાસ આ બંને સાથોસાથ સાધવા માગે છે. વિનોબા કહે છે કે આ નિયમ પત્રિકા વાંચીને ત્યારે મને એવો ખ્યાલ આવ્યો કે આ ગાંધીજી છે ને, આ માણસ છે ને, એ દેશની રાજનૈતિક સ્વતંત્રતા, એનો મતલબ દેશની સ્વતંત્રતા, અને આધ્યાત્મિક વિકાસ, એનો મતલબ જીવાત્માનો થતો વિકાસ, આ બંને સાથોસાથ સાધવા માગે છે, બંનેનો વિકાસ સાથે કરવા માગે છે એવું મને લાગ્યું. વિનોબા કે મારે આવવું જ જોઈતું હતું. બાપુએ લખેલું કે તો અહીંયા ચાલ્યો, અને હું બાપુની પાસે પહોંચી ગયો અને વિનોબા ભાવે કોચરબ આશ્રમ પહોંચી ગયા. હવે વિનોબા ભાવે ગાંધીજીના કોચરબ આશ્રમમાં અમદાવાદ એ ગયા એ દિવસ હતો 7 જૂન 1916. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે ઝાઝો સામાન તો કશો ન હતો, એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા પૂછતા જ ચાલવા માંડ્યો. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે આશ્રમે પહોંચ્યો. જો એલિસ બ્રિજ, અમદાવાદના રસ્તાઓ, ત્યાં એલિસ બ્રિજ પાસે જઈને 8 વાગે આશ્રમમાં આવી પહોંચ્યા. વિનોબા ભાવે પાસે સામાન પણ એવો નહોતો. એ તો પોતાની રીતે જ સામાન ઉપાડી જાતે જ કોચરબ આશ્રમ પહોંચી ગયા. બાપુને ખબર પહોંચાડાઈ કે કોઈ નવા ભાઈ આવ્યા છે. એમણે કહ્યું, ભલે નાહી ધોઈને મને મળવા આવે. બાપુને કોઈ વ્યક્તિ કહેવા ગયો કે ભાઈ તમને મળવા, ગાંધીજીને કહે છે કે તમને મળવા કોઈ વ્યક્તિ આવ્યા છે. એટલે ગાંધીજીએ કીધું કે જે હોય એને નાહી ધોઈને અહીંયા લઈ આવો. નાહી ધોઈને હું એમની પાસે પહોંચી ગયો. ત્યારે એ શાક સમારતા હતા. મારા માટે આ એક નવી નવાઈનું જ દ્રશ્ય હતું. વિનોબા કહે છે કે હું ગાંધીજી પાસે ગયો ને ત્યારે ગાંધીજી શાક સમારતા હતા. આવા મોટા રાષ્ટ્ર નેતા અને એ પણ શાક સમારે, આ તો કંઈક અલગ જ દ્રશ્ય હતું. રાષ્ટ્ર નેતા શાકભાજી પણ સમારે, આવું તો ક્યારેય સુણ્યું જ ન હતું. આવું તો કોઈ સાંભળ્યું નહોતું કે રાષ્ટ્ર નેતા થઈને આવી વ્યક્તિ, મહાન વ્યક્તિ, એ શાક પણ સમારે. એમના પ્રથમ દર્શનથી જ મને શ્રમનો પાઠ મળ્યો. ગાંધીજીનું પહેલું જ દર્શન કે આપણું કામ આપણે જાતે જ કરવાનું, એ જોઈને વિનોબા ભાવેને શ્રમનો પાઠ મળ્યો. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. એટલે ગાંધીજી એક ચપ્પુ વિનોબા ભાવેને આપી દીધું અને કે ભાઈ ચાલ તું શાક સમારવા માંડ. મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું ન હતું, પરંતુ તે દિવસે પાઠ થયો. પાઠ એટલે બોધ. ગાંધીજી પાસે જેવા વિનોબા ભાવે ગયા, ગાંધીજી શાક સમારતા હતા. ગાંધીજીએ તરત જ ચપ્પુ વિનોબા ભાવેને પકડાવી દીધું કે ચાલો ભાઈ તમે શાક સમારવા માંડો. વિનોબા ભાવે કે આપણને શાક સમારવાનો કંઈ અનુભવ ન હતો, પણ ગાંધીજી પાસે આ પહેલો શ્રમનો પાઠ, આ પહેલી વાર બોધ મળ્યો કે આપણે શાક કઈ રીતે સમારાય અને કઈ રીતે આપણા કામ આપણે જાતે જ કરવા જોઈએ. ત્યાં મને પહેલી આ પ્રથમ દીક્ષા હતી. દીક્ષા એટલે નિયમ. એના દ્વારા એક દીક્ષા મળી. પછી શાક સમારતા સમારતા એમણે મારે વિશે પૂછપરછ આદરી. હવે ગાંધીજી છે એ શાક સમારતા સમારતા વિનોબા ભાવેને પૂછપરછ કરે છે અને કહે છે, તને જો અહીંની રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન
તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હો તો અહીં જ રહે. ગાંધીજીએ તરત જ વાતચીત શરૂ કરી અને વિનોબા ભાવેને કીધું કે તને અહીંયા જો રહેણી કરણી ગમતી હોય, એનો મતલબ અહીં રહેવાની સગવડ, અહીંના કરણી એટલે કાર્ય, અહીંના કાર્ય તને જો ગમતા હોય અને તારું જીવન જો તું આવી રીતે સેવા કાર્યમાં જ લગાવવા માંગતો હો તો અહીંયા જ રહે. ગાંધીજીએ વિનોબાને કહી દીધું કે તો તું અહીંયા આશ્રમમાં જ રહે. મને એથી ખુશી થશે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા. ગાંધીજી કહે છે આ આશ્રમના જો તને રહેણી કરણી ગમતી હોય તો તું અહીંયા જ રહે. જો તું રહીશ તો મને ખુશી થશે. હવે વિનોબા ભાવે કહે છે કે મારી જિજ્ઞાસા, જિજ્ઞાસા એટલે ઈચ્છા, મારી ઈચ્છા એ તેઓ પામી ગયા. એનો મતલબ ગાંધીજી ઓળખી ગયા. અને પછી કહે પણ તમે થોડા માંદલા દેખાવ છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. ગાંધીજી વિનોબાને કહે છે કે તમે થોડાક માંદલા કેમ દેખાવ છો? આત્મજ્ઞાની વ્યક્તિ હોય ને એ ક્યારેય માંદો પડે જ નહીં. એનો મતલબ આત્મનું જ્ઞાન, પોતાના આત્માનું, પોતાના મનનું, શરીરનું એને જ્ઞાન હોવું કે એનામાં કેટલી તાકાત છે, આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસ જેનામાં હોય ને એ ક્યારેય માંદો પડે જ નહીં. આ બીજો પાઠ હતો. બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શકતો. તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ ને એ થઈ. ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે વાતો થતી. બાકીના સમયમાં હું મારા કામમાં ગળાડૂબ રહેતો. ગળાડૂબ એટલે વ્યસ્ત રહેવું, ડૂબેલું રહેવું. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહે એ સાંભળતો રહેતો. જો હવે વિનોબા ભાવે અને ગાંધીજી વચ્ચે માત્ર કામની જ ચર્ચાઓ થાય છે, કામની જ આપલે થાય છે. અને ગાંધીજી સાથે કોઈ જો એને વ્યક્તિ મળવા આવે તો વિનોબા ભાવે આ બધી વાતો સાંભળતા, ગાંધીજીની રહેણી કરણીનું અનુકરણ કરતા. બાપુ જાણતા હતા કે આ છોકરો એ સદભાવનાપૂર્વક આવ્યો છે. બાપુ એટલે ગાંધીજી. ગાંધીજી જાણતા હતા કે આ છોકરો એટલે વિનોબા ભાવે. વિનોબા ભાવે છે એ સદભાવનાપૂર્વક આવ્યો છે. પરંતુ બાકી બધાને મન તો હું જડ જેવો માણસ જ હતો. એક બાપુને જ ખબર કે આ બાળક છે, આ જે વિનોબા ભાવે છે એ સદભાવના, સારી ભાવના લઈને આવ્યો છે, મારી પાસે કંઈક શીખવા આવ્યો છે. બાકી જે આશ્રમમાં લોકો હતા એ બધાને મન તો માત્ર ને માત્ર વિનોબા ભાવે એ જડ જેવા માણસ જ હતા. જડ એટલે નીરસ માણસ. એક વખતે બાપુની ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા. એક વખત એવું થયું કે બાપુ એક ભાઈ સાથે વાતચીત કરતા હતા. એની સાથે ચર્ચા કરતા કરતા બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. હવે આ કંઈક ચર્ચા ચાલતી હશે ત્યારે બાપુએ ઓલી વ્યક્તિને કીધું ચર્ચા ચાલતી વખતે કે આ તો ગૌણ ભાષા છે. ગૌણ એટલે મુખ્યતા ન ધરાવતી હોય તેવી. ત્યારે તરત જ વિનોબા ભાવે કે મેં કહી દીધું કે ના ના બાપુ, આ તો ભક્તિની ભાષા છે. તો બાપુ બોલ્યા, હા, આ વાત બરાબર છે. જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા. આ હતા બાપુ. કહેવાનો મતલબ એવો છે કે એક વ્યક્તિ સાથે ગાંધીજીની જે ચર્ચા ચાલતી હતી ત્યારે બાપુ એમ બોલ્યા કે આ તો ગૌણ ભાષા છે. પણ વિનોબા ભાવે એમ કીધું કે ના બાપુ, આ ભક્તિની ભાષા છે. તો બાપુ એનો વિરોધ કરતા નથી, વિનોબાને નીચો દેખાડતા નથી. તરત જ એણે વિનોબાની વાતનો સ્વીકાર કર્યો કે હા, આ છોકરાની વાત બરાબર છે. જ્ઞાનની ભાષા પણ છે અને ભક્તિની ભાષા પણ છે. એનો મતલબ ગાંધીજી એવું કહેવા ઈચ્છે છે કે વિનોબા કહે છે એ સાચું છે. આવા બાપુ હતા. કોઈ વ્યક્તિ પોતાનો મત જણાવે તો એનો વિરોધ ન કરતા. એ દરેક વ્યક્તિને, નાના મોટા, તવંગર, ગરીબ, દરેકને મુખ્યતા આપતા. એમની પાસે મારા જેવા છોકરડાની વાતને પણ મહત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી, વિવેક હતો. નમ્રતા એટલે વિવેક. બાપુનો સ્વભાવ આના પરથી ખ્યાલ આવે કે ગાંધીજી છે એ આવા વિનોબા ભાવે જેવા છોકરડા ને પણ એની વાતનો પણ મહત્વ સમજી લે
એવા નમ્ર હતા, વિવેકી હતા, જેનો વિરોધ નથી કરતા. ત્યારે સૌને થયું, વિનોબાની આ વાત સાંભળી સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. એનો મતલબ વિનોબા એમ કીધું કે બાપુ આ તો ભક્તિની ભાષા છે. ગાંધીજી આ વાતનો સ્વીકાર કર્યો અને આજુબાજુના આશ્રમના જે ટૂંકમાં રહેતા લોકો છે એ બધાને એમ થયું કે આ માત્ર નીરસ માણસ નથી, આ માત્ર જડ માણસ નથી, આ છોકરાને પણ બોલતા આવડે છે. એનો મતલબ વિનોબાને પણ બોલતા આવડે છે. આમાં એ લોકોનો પણ કંઈ દોષ ન હતો. એનો મતલબ આશ્રમમાં રહેતા જે માણસો વિનોબા ભાવેને જડ માણસ માનતા હતા ને એ લોકોનો પણ કોઈ દોષ ન હતો, કોઈ ગુનો ન હતો. ત્યારે હું ભારે લુખ્ખો માણસ, એકદમ નીરસ. ત્યારે હું ભારે લુખ્ખો માણસ 21 વર્ષનો છોકરો હતો. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ જ ઓછી હતી. આશ્રમના લોકો એવું માનતા હતા કે આ લુખ્ખો માણસ છે, વિનોબા ભાવે સાવ જડ અને લુખ્ખો માણસ છે, એનો મતલબ નીરસ માણસ છે, એને કાંઈ ખબર નથી પડતી. પણ વિનોબા ભાવે કહે છે આ માણસોની પણ કાંઈ ભૂલ નથી. એના વિનોબા ભાવેના મિત્રો પણ સમજે છે કે જેને સભ્યતા કહેવાય, સભ્યતા એટલે વિવેક, વિનય, શિષ્ટતા, શિષ્ટતા એટલે સારી રીતભાત, શિષ્ટતા એટલે સારી રીતભાત, એનો મતલબ વિનય, વિવેક, સારી રીતભાત આ કહેવાય છે તે મારામાં ખૂબ ઓછી હતી. વિનોબામાં વિનય, વિવેક, સારી રીતભાત આ બધા ગુણો બહુ ઓછા હતા. હું કોઈની સાથે બોલતો પણ નહીં, કામમાં ડૂબેલો જ રહેતો, અથવા તો અધ્યયન, ધ્યાન અને ચિંતન વગેરેમાં. વિનોબા કહે છે હું કોઈ સાથે બોલતો ચાલતો નહીં, આનંદથી રહેતો નહીં. એટલે લોકોને આવું લાગે એમાં કંઈ ગુનો નથી, કારણ કે એ હંમેશા ને હંમેશા એના કામોમાં જ ડૂબેલા રહેતા. અધ્યયન કર્યા કરે, એનો મતલબ ક્યાંક કોઈને કોઈ વિષયનો અભ્યાસ કર્યા કરે, ધ્યાનમાં બેસી જાય, ચિંતન કર્યા કરે, મનોમંથન કર્યા કરે, એમાં જ ડૂબેલા રહેતા, એકલા ને એકલા જ રહેતા. એક દિવસે પરોઢિયે ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. વિનોબા ભાવે છે એક દિવસે પરોઢિયે એટલે સવારે ઉઠીને પોતાની ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યા હતા. ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ. ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ. આશ્રમવાસીઓ સાંભળી ગયા કે આ વિનોબા ભાવે ઉપનિષદ વાંચે છે, તો એમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત પણ જાણે છે. તરત માણસો આજુબાજુના સાંભળી ગયા કે આ વિનોબા ભાવે કાંઈ જેવો તેવો માણસ નથી, એને તો સંસ્કૃતિ આવડે છે, અને તરત બાપુને સમાચાર પહોંચાડી દીધા. પછી બાપુએ પૂછપરછ કરી. વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશુંક બોલવા પણ કહેતા. હવે બાપુને પણ ખબર પડી ગઈ કે આ વિનોબા ભાવેને સંસ્કૃત આવડે છે. પછી જ્યારે આશ્રમમાં પ્રાર્થના થાય ત્યારે પ્રાર્થના બોલતી વખતે એ વચ્ચે વિનોબા ભાવેને બોલવા ઊભા કરતા. વિનોબા કહે છે મને બોલવાની ટેવ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું ને એથી ખૂબ લાભ થયો. વિનોબા કહે છે આમ સભા વચ્ચે બધાની વચ્ચે બોલવાની ટેવ તો હતી જ, પણ ગાંધીજી સામે બોલવું પડ્યું ને, એના આશ્રમમાં બોલવું પડ્યું ને, એનાથી ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ ઓછો વધતો ન થાય ને એમ જોખીને બોલવાની તૈયારી કરતો. અમસ્તો તો બોલતા વિનોબા ભાવે, પણ આજે બાપુની સામે બોલવાનું છે એટલે એક પણ શબ્દ ઓછો વધતો ન થાય. ઓછો એટલે એક પણ શબ્દ બોલવાનો રહી ન જાય, વધતો એટલે વધારાના એકેય શબ્દો બોલાય ન જાય. આ બધું જોખીને માપીને ધ્યાન રાખીને બોલવાની વિનોબા ભાવે તૈયારી કરતા. સમતાપૂર્વક બોલવાની સારી કસરત મળી. સમતાપૂર્વક બોલવાની એનો મતલબ સમાનતાથી. શબ્દો ઓછાઈ ન પડવા જોઈએ અને શબ્દો વધી પણ ન જવા જોઈએ. આ રીતે બોલવાની સારી કસરત મળી ગઈ. શું કહેવાનું છે તે વિશે
કશું પહેલેથી વિચારી ન રાખતો. જો ગાંધીજી સામે બોલવાનું છે એટલે વિનોબા ભાવેને વધારે કસરત મળી, વધારે એના બોલવામાં ગુણોનો વિકાસ થયો. અમસ્તા બોલતા, પણ ગાંધીજી સામા છે અને બોલવાનું જ એટલે વિનોબા ભાવે ભાષણની તૈયારી જબરજસ્ત કરે. અને આમ ને આમ એના બોલવાના કૌશલ્યનો, વક્તૃત્વનો વિકાસ થતો જ ગયો, ગુણોનો વિકાસ થતો ગયો. અને આ રીતે શું કહેવાનું છે ને એ પહેલેથી ક્યારેય એ વિચારીને ન જતા. એ અંગે ભગવાન ઈસુએ આજ્ઞા દઈ જ દીધી છે. જો વિનોબા ભાવે પ્રાર્થનામાં ઊભા થવાનું હોય અથવા કેટલાક વ્યક્તિઓની વચ્ચે બોલવાનું હોય તો એની કોઈ પહેલેથી તૈયારી ન કરતા. કારણ કે ભગવાન ઈસુ જે ઈસુ ખ્રિસ્તના એટલે ખ્રિસ્તી સમાજના આદિપુરુષ છે. આ ઈસુએ આજ્ઞા દીધેલી જ છે કે જ્યારે પણ આપણે પ્રચારાર્થે જઈએ એટલે પ્રચાર કરવા જઈએ ત્યારે અગાઉથી શું કહેવું ને એ વિચારી ન રાખવું જોઈએ. ઈસુ એવી સલાહ આપે છે કે આપણે કોઈ પ્રચાર કરવા જઈએ ને ત્યારે આપણે શું બોલવાનું છે ને એનું અગાઉ કાંઈ જ તૈયારી કરવી ન જોઈએ. એ તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. એનો મતલબ બોલવાનું સીધું બોલવા જ લાગવાનું. ઈશ્વર તમને આપોઆપ પ્રેરણા આપશે. જો વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે અને મારું આમ જ ચાલ્યું. ઈસુ કહે છે કે બોલવા જઈએ ત્યારે અગાઉથી કંઈ વિચારવું નહીં. પોતાની રીતે બોલશો તો ઈશ્વર તમને પ્રેરણા આપશે અને જો વિચાર કરીને જશો તો એ તમારી પ્રેરણાનું હશે. અને એમને એમ બોલશો ને તો ઈશ્વર તમને પ્રેરણા આપશે કે તમારે શું બોલવાનું છે. આ રીતે વિનોબાજીનું કામ ચાલે છે. બાપુએ જાણે કે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી નાખ્યું. મારી પાસે લોકોને મોકલતા. જો હવે વિનોબા ભાવેનું ઘડતર કરવાનું ગાંધીજીએ જાણે હાથમાં લઈ લીધું છે. વિનોબા ભાવેને મળવા માટે ગાંધીજી લોકોને મોકલતા. એનું એક ઉદાહરણ જોઈએ. વર્ધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા? વર્ધા એટલે એક શહેરનું નામ છે કે વર્ધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ એટલે ઈચ્છાવાળો વ્યક્તિ એ સેવાગ્રામ જતા એટલે ગાંધીજીના આશ્રમમાં જતા એમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળીને આવ્યા? ના મળ્યા હો તો જરૂર મળો. ગાંધીજી એના આશ્રમમાં કોઈ પણ વ્યક્તિ આવે, કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિ આવે એટલે ગાંધીજી તરત જ કહેતા કે તમે વિનોબાજીને મળીને આવ્યા? જો ન મળ્યા હો ને તો પહેલાં એને મળી આવો. એક વખતે બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યા. એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. જો હું એક ઉદાહરણ આપીશ કે એક વખતે ગાંધીજીએ એક ભાઈને વિનોબા ભાવે પાસે મોકલ્યા. એ પાછા ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. ક્રાંતિકારી એટલે પરિવર્તન લાવનાર. બાપુએ કહેલું એટલે પગે ચાલીને ઠેઠ પવનાર સુધી આવેલા. જો પવનાર એ શહેરનું નામ છે. આ પવનાર એ એક એવું શહેર કે જ્યાં વિનોબાજીનો આશ્રમ છે. પવનારમાં વિનોબાજીનો આશ્રમ છે. એટલે બાપુએ કહેલું એટલે ઓલી એક વ્યક્તિ છે એ વ્યક્તિ છેક બાપુના કહેવાથી પગે ચાલીને છેક પવનાર સુધી આ વિનોબાજીના આશ્રમમાં ગયેલા. વિનોબાજીના આશ્રમમાં ઓલી વ્યક્તિ ચાલીને જાય છે. એ વખતે વિનોબા કહે છે હું ખેતર ખોદતો હતો. નજર ઉઠાવીને જોયું ને તો ઓલા ભાઈ સામે ઊભા છે. મેં પૂછ્યું કેમ આવવાનું થયું? તો એ વ્યક્તિ કહે બસ આમ જ દર્શન કરવા આવેલો, પછી તો શું. બીજી કોઈ જ વાતચીત ન થઈ અને હું પાછું મારા કામમાં લાગી ગયો. વિનોબાજીને મળવા ગાંધીજીના કહેવાથી એક વ્યક્તિ જે ભારતના શ્રેષ્ઠ ક્રાંતિકારી પુરુષ છે એ વ્યક્તિ છેક પવનાર સુધી પગપાળા ચાલીને જાય છે. અને એ વખતે વિનોબાજી છે એ ખેતરમાં ખોદતા હતા અને એણે કીધું કે કેમ આવવાનું થયું?
ત્યારે ઓલી વ્યક્તિ કાંઈ બોલતી નથી, કે છે બસ એમ જ દર્શન કરવા આવેલો, એનો મતલબ તમને જોવા આવેલો, અને કાંઈ જ વાતચીત વિનોબાજી કરતા નથી. ઓલો વ્યક્તિ કાંઈ બોલતો નથી, અને પછી પાછા વિનોબાજી પોતાના કામે લાગી ગયા. હવે નજર પણ કામ ભણી વળી ગઈ. વિનોબાજી છે એ નજર પણ કામ ઓલા ખેતર ખોદવા માંડ્યા. કામ ભણી એટલે કામ તરફ વળી ગઈ. એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા, પરંતુ કંઈ બોલ્યા કર્યા નહીં. પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી. રાવ ખાધી એનો મતલબ ફરિયાદ કરવી. રાવ ખાધી એટલે ફરિયાદ કરવી. ઓલો વ્યક્તિ જે વિનોબાજીને દર્શને ગયો તો, કંઈક કામે ગયો તો, પણ વિનોબાજી ખેતર ખોદ્યા જ કર્યું, કંઈ જવાબ ન દીધો, અને ઓલો માણસ આવ્યો અને ગાંધીજીને રાવ ખાધી ફરિયાદ કરી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો, કેવા માણસ પાસે મોકલી આપ્યો, મારી સાથે કશી વાતચીત પણ ન કરી. ઓલો વ્યક્તિ ગાંધીજીને કે તમે મને ક્યાં મોકલ્યો હતો, મારી સાથે એ વ્યક્તિ કંઈ વાતે ન કરી. બાપુ સમજી ગયા. પૂછ્યું, વિનોબાજી પોતાનું કામ કરી રહ્યો હતો, ત્યારે એણે પૂછ્યું તમે ત્યાં ગયા ત્યારે એ શું કરતા હતા? જો ઓલા માણસે ફરિયાદ કરી કે તમે મને કેવા વ્યક્તિ પાસે પહોંચાડ્યો, મોકલ્યો તો, એ વ્યક્તિએ તો કંઈ જવાબે ન દીધો. ત્યારે ગાંધીજી તરત સમજી ગયા. એણે કીધું કે તમે ત્યાં ગયા ત્યારે એ શું કરતા હતા? જમીન ખોદતા હતા. એ જાણ્યું ને એટલે તરત જ બાપુએ કીધું, તો પછી નારાજ થવાની જરૂર શું છે? વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે બોલે કેવી રીતે? ઓલા વ્યક્તિને કહે છે કે તમે ત્યાં ગયા ત્યારે કઈ વિનોબાજી કંઈ કામ કરતા હતા? ત્યારે કે હા, એ તો ખેતરમાં પોતાનું કામ કરતા હતા. તો કે બસ, તો ત્યારે એ પોતાનું કામ કરતા હોય ત્યારે તમારી સાથે કઈ રીતે બોલે? તમને ખબર નથી કે કોઈને મળવા જઈએ ત્યારે પહેલેથી જ સમય માગી લેવો જોઈએ? ગાંધીજી ઓલા માણસને, ક્રાંતિકારી માણસને કહે છે કે શું તમને ખબર નથી કે આપણે કોઈ વ્યક્તિને મળવા જઈએ ત્યારે પહેલેથી જ સમય માગી લેવો જોઈએ? ભાઈ તમે કયા સમયે ફ્રી છો, નવરા છો, એ રીતે જવું જોઈએ. આમ બાપુએ એમને તો મનાવી લીધા, ઓલા માણસને તો વાત સમજાવી દી, પણ પછી જ્યારે ઓલા વિનોબાજીને મળ્યા ને ત્યારે એને પણ ફટકાર્યા, મને પણ ફટકાર્યો એટલે ખીજાણા. કહે ગાંધીજી વિનોબાને કહે છે, અલ્યા ભલા માણસ, કોઈ આવે ને ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ છે. ગાંધીજીએ જો બંનેને સાચવી લીધા. ઓલા વ્યક્તિને કીધું કે એ તારો વાંક છે, તું ગયો ત્યારે કામ કરતા હોય ત્યારે તારી સાથે વાત કેમ કરે? તારે જો કામ હોય ને તો પહેલેથી સમય માગવો જોઈએ. ઓલા માણસને સમજાવી દીધું, અને હવે વિનોબાજીને ખીજાણા ગાંધીજી કે ભાઈ કોઈ વ્યક્તિ આપણને મળવા આવે તો એ પણ એક પ્રકારનું કામ જ છે. એની સાથે વાતચીત કરવી, એને સમય આપવો એ પણ એક કાર્ય જ કહેવાય. આમ એમના હાથે મારું ધીરે ધીરે ઘડતર થતું આવ્યું છે. વિનોબા કહે છે, આમ ધીમે ધીમે ગાંધીજીના હાથે એનો ઘડતર, એનો વિકાસ થતો ગયો. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. જંગલી જાનવર જેવો એનો મતલબ સાવ કંઈ ખબર ન પડે, દયા ભાવ, કોની સાથે કેમ વર્તું, આચાર વિચાર એનો ખ્યાલ ન આવે. બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. એકદમ કાંઈ ખબર ન પડે, ઉદ્ધતાઈથી કોઈની સાથે વર્તન કરે, નીરસ માણસની જેમ રહે, અને બાપુએ એને પાળીતા પ્રાણી જેવો, એનો મતલબ કોઈના ભાવ સમજી શકે, લાગણી, પ્રેમ, આ બધા ભાવ સમજી શકે ને એવા પ્રાણી જેવો, એવો સારો મનુષ્ય બનાવ્યો. એમના ચરણોમાં બેસીને જ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. જો એ વિનોબાજી કહે છે કે એમના ચરણોમાં, ગાંધીજીના ચરણોમાં બેસીને જ, એની સાથે રહીને જ હું અસભ્ય માણસમાંથી, એનો મતલબ જેનામાં વિનય, વિવેક, શિષ્ટાચાર આવું કંઈ નથી, એમાંથી હું પરિવર્તન પામીને એક સેવક બની ગયો. એનો મતલબ બીજા માટે હંમેશા જીવવું, બીજાને હંમેશા મદદ કરવી, એવો સેવાભાવી વ્યક્તિ બની ગયો. બાપુની સાથે રહીને મને સેવાની લગન લાગી.
ગાંધીજી સાથે રહીને વિનોબાને સેવાની લગન લાગવી એટલે આસક્તિ જાગવી કે લોકોની સેવા કરવી જ જોઈએ, સેવા કરવામાં રસ પડવો. હું સેવાને ભગવાનની પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી માનું છું. હવે ગાંધીજીનો પરિચય થયો. વિનોબાજી એ જંગલી જાનવરમાંથી એકદમ સભ્ય માણસ થઈ ગયા છે, સેવક બની ગયા છે. અને હવે તો વિનોબાજી સેવાને જ, લોકોની સેવા કરવી એને જ ભગવાનની સાચી પૂજાનું સાધન અને જનતાને મારો સ્વામી, એનો મતલબ જે માણસો છે એને મારો સ્વામી, ગુરુ માનું છું, ભગવાન માનું છું અને એની હંમેશા મારે સેવા કરવી એ જ સાચી પૂજા થઈ, એવો ભાવ એ વિનોબામાં ઉત્પન્ન થાય છે. બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને એની ખબર નથી. વિનોબાજી કહે છે કે ગાંધીજીએ ક્યારેય મારી કસોટી એટલે પરીક્ષા કરી હશે કે નહીં એની મને ખબર નથી, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા કરી લીધી. વિનોબાજી કહે છે ગાંધીજીએ મને કોઈ તપાસ મારી પરીક્ષા લીધી કે નહીં એનો મને ખ્યાલ નથી, પણ મેં તો મારી રીતે મારી બુદ્ધિપૂર્વક ગાંધીજીની અનેક કસોટીઓ લીધી, અનેક પરીક્ષાઓ લીધી. અને જો એ પરીક્ષામાં તેઓ ઊણા ઉતરત ને તો હું એમની પાસે ટકી ન શકત. વિનોબાજીએ ગાંધીજીની અનેક પરીક્ષાઓ લીધી અને વિનોબાજી જો પરીક્ષા લેતા હતા, ગાંધીજીને તપાસતા હતા, ત્યારે ગાંધીજી જો થોડા પણ ઊણા ઉતરત, ઊણા એટલે નીચા, હલકા, નિમ્ન, એવા જો ઉતરત ને તો હું એમની પાસે ટકી ન શકત. મારી કસોટી કરીને એમણે મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા તો જોતા રહેતા હશે, તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા. જો ફરી કહું તમને, વિનોબાજીની પરીક્ષા ગાંધીજીએ ક્યારે કરી હશે કે નહીં એનો ખ્યાલ નથી, પણ વિનોબાજીએ ગાંધીજીની પરીક્ષાઓ કરી હતી, એની કસોટીઓ લીધી હતી. અને ગાંધીજી જો થોડા પણ એ કસોટીમાં નીચા ઉતર્યા હોત, જો તુચ્છ હોત, હલકા પડ્યા હોત, તો વિનોબા ગાંધીજી પાસે ટકી ન શક્યા હોત, રહેત જ નહીં, એના આશ્રમમાં ન રહેત. પણ ગાંધીજીને વિનોબામાં અનેક ખામીઓ જોઈએ છે, અનેક ઉણપો જોઈએ છે, પણ છતાંય ગાંધીજી હંમેશા વિનોબા ભાવેને મહત્ત્વ આપતા, પોતાની પાસે જ રાખતા. પરંતુ એમની સત્યનિષ્ઠામાં લગીરે ખામી, ઉણપ કે ઓછપ લાગી હોત ને તો એમની પાસે ન ટકત. ગાંધીજી વિનોબામાં અનેક ખામીઓ જોતા, તોય ગાંધીજી વિનોબાને પોતાની પાસે જ રાખતા. પણ વિનોબાજી કહે છે કે મને જો ગાંધીજીની સત્યનિષ્ઠામાં લગીરે, એનો મતલબ સહેજ પણ ખામી, ઉણપ કે ઓછપ, જો આ ત્રણેય શબ્દો એકબીજાના સમાન અર્થી છે, ખામી, ઉણપ ને ઓછપ લાગી હોત ને તો હું એમની પાસે ટકી ન શક્યો હોત. મેં એવા ઘણાય મહાપુરુષો જોયા છે જેમને પોતાના માટે ભાસ થાય છે કે પોતે એક મુક્ત પુરુષ છે. વિનોબાજી કહે છે કે મેં તો એવા કેટલા મહાપુરુષો જોયા છે કે બધાને એવો ભાસ થાય છે, વહેમ પડે છે પોતાની પર કે હું એક મુક્ત પુરુષ છું, સ્વતંત્ર પુરુષ છું, પૂર્ણ પુરુષ છું. એનો મતલબ મારામાં બધા જ ગુણ છે, એવો પૂર્ણ છું, તો પણ મને એવા કોઈનું આકર્ષણ નથી થયું. વિનોબા કહે છે કે કેટલાય મહાપુરુષો છે કે જે પોતાની જાતને પૂર્ણ પુરુષ માને છે, છતાંય એ એક પણ માણસનું મને આકર્ષણ નથી રહ્યું, પરંતુ હર હંમેશ પોતાના અધૂરા માનનારા બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કરતું. પણ ગાંધીજી એ હંમેશા પોતાની જાતને અધૂરો માનતા, કંઈક એનામાં ખામી છે એવી રીતે જીવતા. એનું ગાંધીજીનું આકર્ષણ હંમેશા વિનોબા ભાવેને અનેરું જ રહ્યું છે. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. ગાંધીજી હંમેશા અવારનવાર કહેતા કે હજી હું સત્યથી ઘણોય દૂર છું. મારા પર બાપુની જેટલી અસર પડીને એટલી પૂર્ણતાનો દાવો કરનારા બીજા સજ્જનોની નથી પડી. વિનોબાજી કહે છે કે બાપુ છે ને
એ પોતાની જાતને સંપૂર્ણ ક્યારેય માનતા જ નહીં. ગાંધીજી એક બહુ સાદી વ્યક્તિ હતા, એનામાં ક્યારેય અભિમાન ન હતું. એ તો હંમેશા એવું કહેતા કે હું તો હજી સત્યથી ઘણો દૂર છું. અને વિનોબાજી કહે છે કે બીજા મહાપુરુષો કરતાં ગાંધીજી તરફ એનું અદ્ભુત આકર્ષણ. પૂર્ણતાનો દાવો કરનારા કોઈ સજ્જન કરતાં ગાંધીજીનું આકર્ષણ અને અસર વિનોબા ભાવે પર વધારે જોવા મળે છે. વિનોબા કહે છે, હું જ્યારે બાપુને મળ્યો ને અને એમના પર મુગ્ધ જ થઈ ગયો. વિનોબાજી કહે છે કે હું ગાંધીજીને મળ્યો ને ત્યારે એના પર મુગ્ધ થઈ જવું. મુગ્ધ થઈ જવું એટલે મોહિત થઈ જવું. જો આ રૂઢિપ્રયોગ, મુગ્ધ થઈ જવું એનો મતલબ મોહિત થઈ જવું. હું બાપુને મળ્યો અને એના પર મોહિત થઈ ગયો. તે એમની આંતરબાહ્ય એકતાની અવસ્થા પર. ગાંધીજી પર વિનોબાજી મુગ્ધ થયા, મોહિત થયા. એ કઈ વાત પર? તો કે એની આંતરબાહ્ય એકતાની અવસ્થા. તો આંતરબાહ્ય એટલે આંતર એટલે અંદર. અંદર જેવું એનું મન છે એવું જ બહાર એનું મન છે. અંદરથી જેવો એનો આચાર વિચાર છે એવું જ બહાર એનો આચાર વિચાર છે. આવી અવસ્થા, આવી પરિસ્થિતિ પર વિનોબા ભાવે મુગ્ધ થઈ ગયા છે કે ગાંધીજી જેવું બોલે છે એવા જ કાર્યો કરે છે, જેવા એ મનના છે ને એવા જ દેખાય છે. વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી. જુઓ, શ્રમનો બોધપાઠ, કર્મ કરવું જોઈએ, આપણા કાર્યો આપણે જાતે જ કરવા જોઈએ. આવા કર્મયોગની દીક્ષા, આવો નિયમ એ બાપુ પાસેથી જ મળ્યો. ગીતામાં તો એ કહ્યું જ છે ને, પરંતુ એનો સાક્ષાત્કાર થયો. જો શ્રીમદ ભગવદ્ ગીતા, હિન્દુનું ધર્મ પુસ્તક, હિન્દુઓનું ધર્મ પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એવો કર્મનો મહિમા, જ્યારે મહાભારતનું યુદ્ધ થાય છે ત્યારે અર્જુન પોતાની સામે પોતાના સ્વજનોને જોવે છે અને યુદ્ધ કરવાની ના પાડી દે છે. એ જ વખતે કૃષ્ણ ભગવાન અર્જુનને કર્મનો મહિમા સમજાવે છે. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં ક્યારેય નહીં. એટલે કર્મને જ મહત્વ આપવું જોઈએ. હું કામ કરીશ એનાથી શું પરિણામ આવશે એવો વિચાર કરવાનો નથી. આવા જો સદવિચારનો સાક્ષાત્કાર થયો હોય ને તો વિનોબા કહે છે કે બાપુના જીવનમાં જ. ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. શ્રીમદ ભગવદ્ ગીતાના માં જે કર્મયોગ દર્શાવ્યો છે એ કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ, એનું પૂરેપૂરું અનુકરણ જો હોય ને તો એ બાપુમાં જોયું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો આવે છે. સ્થિત પ્રજ્ઞ એનો મતલબ સ્થિર બુદ્ધિ ધરાવનાર. પ્રજ્ઞા એટલે બુદ્ધિ, સ્થિત એટલે સ્થિર. સ્થિર બુદ્ધિ ધરાવનાર વ્યક્તિ. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો આવે છે, આ વર્ણનનું આખું કોઈને જો લાગુ પડે ને એવો સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં પણ મહાન ભાગ્ય હોય ને તો જ મળે. પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષોને મેં મારી સગી આંખે દીઠા એટલે જોયા. શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણ આવે છે, એનો મતલબ સ્થિર બુદ્ધિ ધરાવનાર. તો આ સ્થિર બુદ્ધિ ધરાવનાર વ્યક્તિના જે શ્રીમદ ભગવદ્ ગીતામાં ગુણો દર્શાવ્યા છે, જે લક્ષણો દર્શાવ્યા છે, એનું પૂરેપૂરું જો આબેહૂબ મૂર્તિ હોય, એ સ્થિત પ્રજ્ઞાના લક્ષણોની સાવ નજીક હોય ને એવી વ્યક્તિ જો હોય ને તો એ ગાંધીજી છે. એટલે વિનોબા કહે છે કે એવી વ્યક્તિને મેં મારી સગી આંખે જોયા. 1917ની વાત છે. હું બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો હતો. 1917ની વાત છે કે વિનોબા ભાવે છે એ ગાંધીજી પાસેથી 1 વર્ષની છુટ્ટી, એનો મતલબ રજા લઈને એ બહાર જતા રહ્યા. પહેલાં વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો. વાઈ એ પૂનાની નજીક આવેલું શહેર છે. તો પહેલાં વાઈમાં રહીને એણે સંસ્કૃતનું અધ્યયન કર્યું. અધ્યયન એટલે અભ્યાસ.
અધ્યયન કરવાનો વિચાર કર્યો. આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો ને એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાળ રાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો. ગીતા પર વિનોબા ભાવેને શ્રીમદ ભગવદ્ ગીતાના સારમાં વિનોબા ભાવેને જે પ્રેમ એટલે આસક્તિ, પ્રેમ એટલે આસક્તિ. જો તમારે 3 સમાનાર્થી તૈયાર કરવા પડશે એટલે પ્રેમ એટલે આસક્તિ યાદ રાખજો. ગીતા પર જે વિનોબા ભાવેની આસક્તિ છે એ કારણે એણે એનો મિત્ર ગોપાળ રાવની મદદ લઈને સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો. હવે વેદાંત એટલે વેદનો અંત ભાગ અને દર્શનનો અભ્યાસ શરૂ કરવાનો હતો. વાયમાં મને આની ઉત્તમ તક મળી તો વાયમાં રહીને એને ઉત્તમ તક મળી. તક એટલે મોકો, લાગ. તો વાયમાં રહીને આ બધા વેદાંત દર્શનનો અભ્યાસ આ બધું કરવાને એને સારામાં સારી તક મળી. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવાનું કામ કરતા હતા. એનો મતલબ વાયની અંદર નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ, એનો મતલબ આખી જિંદગી, બ્રહ્મચારી એટલે મેં તમને શરૂઆતમાં કીધું કે 5 ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખનાર. તો આવા આજન્મ બ્રહ્મચારી એવા વિદ્વાન જે વેદાંત અને બીજા શાસ્ત્રો શીખવવાનું કાર્ય કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો. તો વિનોબાજી કહે છે કે આ નારાયણ શાસ્ત્રી પાસે આ બધું ઉપનિષદો એટલે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ, આ બધું શીખવાનો લોભ થયો કે લાવ ને ભાઈ સંસ્કૃત ભણું છું, આનો અભ્યાસ કર્યો, હવે આ ઉપનિષદો પણ શીખી લઉં. અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો એટલે એ વાયમાં વધારે રહે છે, જેથી કરીને નારાયણ શાસ્ત્રી પાસેથી એ વધારે વિશેષ જ્ઞાન લઈ શકે. હવે વિનોબાજી કહે છે કે ત્યાં મેં ઉપનિષદો, ગીતા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર એટલે બાદરાયણ રચિત સૂત્ર, શાંકર ભાષ્ય એટલે શંકરાચાર્ય રચિત ભાષ્ય, મનુસ્મૃતિ એટલે મનુ સંહિતા, હું ફરી બોલું છું કદાચ કોઈને કંઈક લખવું હોય, ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ, ગીતા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર એટલે વેદાંત સૂત્ર, શાંકર ભાષ્ય એટલે શંકરાચાર્ય રચિત ભાષ્ય અથવા ટીકા, મનુસ્મૃતિ એટલે મનુ સંહિતા, પાતંજલ યોગ દર્શન એટલે ઋષિ પતંજલિ રચિત યોગ સ્મૃતિ અથવા યોગશાસ્ત્ર, પતંજલિ રચિત યોગશાસ્ત્ર. આટલા ગ્રંથોનો પછી એણે અભ્યાસ કર્યો. જો વિનોબા ભાવે આ બધા પર અભ્યાસ કર્યો છે. તમને પૂછે કે વિનોબા ભાવે વાયમાં જઈને શેનો અભ્યાસ કર્યો તો આ બધો જવાબ બની જાય. તદ ઉપરાંત એણે ન્યાયસૂત્ર એટલે ન્યાય દર્શન, વૈશેષિક સૂત્ર એટલે કણાદ મુનિ રચિત, ઋષિ કણાદ મુનિ રચિત વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એટલે ઋષિ યાજ્ઞવલ્ક્ય રચિત સ્મૃતિ ગ્રંથ. આ ગ્રંથો હું વાંચી ગયો. વિનોબા ભાવે આ બધાનો અભ્યાસ કર્યો. ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પતંજલિ યોગ દર્શન, ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આ બધા ગ્રંથો વાંચી ગયા. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે જ વધારે વાંચી લઈ શકીશ. હવે એને થયું કે હવે હું જાતે જ બધું આગળનું વાંચન કરી નાખીશ, એટલે બહુ રહેવાનો પણ લોભ થતો નથી. હવે બીજું એનું કામ હતું. પહેલું કામ એ હતું કે ગ્રંથોનો અભ્યાસ કરવો, જે એણે પૂરો કરી નાખ્યો. હવે બીજું કામ હતું તબિયત સુધારવાનું, એનો મતલબ સ્વાસ્થ્ય પર ધ્યાન દેવાનું.
એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. વિનોબાજી કહે છે કે સ્વાસ્થ્ય માટે હવે થોડું ધ્યાન દેવા લાગ્યો. 10-12 માઇલ, 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર. 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર, એટલે 10-12 માઇલ એ ફરવાનું રાખ્યું હતું. પછી 6 થી 8 શેર અનાજ દળવાનું કાર્ય શરૂ કર્યું. અને શેર એટલે આમ તો અંદાજિત 500 ગ્રામ થાય, પણ અત્યારના પુસ્તકો પ્રમાણે 480 ગ્રામ, બરાબર. આમ એક શેર એટલે 500 ગ્રામ થાય, પણ આમ પુસ્તકોમાં લખાણ પ્રમાણે 480 ગ્રામ. તો પછી 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. પછી 300 નમસ્કાર શરૂ કર્યા. નમસ્કાર એટલે સૂર્ય નમસ્કાર. વિનોબા ભાવે પોતાની તબિયત સુધારવા માટે અમુક નિયમો કર્યા. 10-12 માઇલ એણે ફરવાનું, ચાલવાનું શરૂ કર્યું. 6 થી 8 શેર રોજ અનાજ દળવાનું કામ શરૂ કર્યું. પછી 300 સૂર્ય નમસ્કાર શરૂ કર્યા. એનાથી આરોગ્ય સુધરી ગયું. વિનોબાએ આ નિયમ પ્રમાણે ચાલ્યા અને એનું સ્વાસ્થ્ય સુધરી ગયું. હવે વિનોબાજી આહાર પણ વિચાર કરીને જ લેતા. આહાર પણ વિચાર કરીને લેતો. પહેલાં 6 મહિના સુધી નમક ખાતો. નમક એટલે મીઠું, લવણ, જેને લવણ કહેવાય. મીઠું આપણે ખાઈએ શાકમાં, દાળમાં, એ લવણ. નમક ખાતો, પણ પછી તો તે પણ છોડી દીધું. જો મીઠું આમ જુઓ ને તો મીઠું એક જાતનું સફેદ વિષ છે, ઝેર, જે વધારે પડતું ખાવાથી એનાથી સ્વાસ્થ્યમાં તકલીફ શરૂ થાય. બ્લડ પ્રેશરના દબાણની વધઘટની તકલીફો શરૂ થાય. તો પહેલાં 6 મહિના મીઠું ખાતા, પછી તો એ પણ છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો. ઘણા લોકોને આહાર તળેલા, વધારે પડતા મીઠું મરચાંવાળા, બરાબર, તામસી ખોરાક વધારે પસંદ છે. તો અહીંયા વિનોબા ભાવેએ એ તળેલું મસાલેદાર ખાવાનું પણ છોડી દીધું. ધીમે ધીમે મીઠાનો પણ ત્યાગ કર્યો. અને કદી ન ખાવાનું, મસાલાવાળા ખોરાક ક્યારેય ન ખાવાનો વ્રત પણ લઈ લીધું. દૂધ શરૂ કર્યું. આહારની અંદર, જમવાની અંદર દૂધ પીવાનું શરૂ કરી દીધું. કારણ કે દૂધ વિના બરાબર ચાલી શકતું નહીં. કારણ કે બીજા આહાર ઘટાડી દો તો ચાલે, પણ દૂધ એ આપણને બધાને ખબર છે કે સંપૂર્ણ આહાર છે. જો દૂધ લેવામાં ન આવે તો શરીરમાં તકલીફ શરૂ થાય. એટલે દૂધ વિના ચાલી શકતું નહીં. એટલે રોજ જમવામાં દૂધ લેવાનું શરૂ કર્યું. એમ પણ ઘણા અખતરા કર્યા. અખતરા એટલે પ્રયોગ. એમ પણ ઘણા પ્રયોગો કર્યા કે આ ખાઈએ, આ ન ખાઈએ તો શું શરીર પર અસર થાય છે. આવું કંઈક કર્યું અને પછી સિદ્ધ થયું કે જે વધઘટ કરવી હોય ને એ કરવાની, પણ દૂધ તો જરૂરી જ છે. આવું સિદ્ધ થયું, નક્કી થયું, સાબિત થયું. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર જ કાઢ્યો. 1 મહિનો કેળા, લીંબુ અને દૂધ પર જ પસાર કર્યો. શક્તિ સાવ ઘટી ગઈ. એટલે આહાર નક્કી કરી લીધો. દૂધ, લીંબુ અને કેળા પર 1 મહિનો કાઢ્યો. એટલે વિનોબાજી કહે છે કે શક્તિ ઘટી ગઈ, ક્ષમતા ઘટી ગઈ. એટલે હવે આહાર નક્કી કરી નાખ્યો કે 1.5 શેર દૂધ, 1.5 શેર એનો મતલબ 60 રૂપિયા ભારે. 1.5 શેર દૂધ, 1.5 શેર દૂધ એટલે શેર, અને એના પર શેરનું અડધું એટલે 750 એવું દૂધ. ભાખરી 2, એનો મતલબ 2 તોલા જવારની. કેળા 4-5, લીંબુ 1, મળી શકે ત્યારે પરિસ્થિતિ પ્રમાણે આવો આહાર લેવાનો. ફરી કહું છું, એને આહારમાં જુઓ: 1.5 શેર દૂધ, ભાખરી 2, કેળા 4-5 અને લીંબુ 1 મળે ત્યારે. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા ન હતી. વિનોબા કહે છે કે સ્વાદ માટે હજી બધા સરસ લાગે, હજી સ્વાદિષ્ટ લાગે, એ માટે ખાવાની કોઈ ઈચ્છા ન હતી. પણ જીવવું પડે, સ્વાસ્થ્ય સારું રહે ને એટલે જ ખોરાકની જરૂરિયાત હતી. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા ન હતી, તો પણ હંમેશા લાગતું રહેતું કે આટલો ખોરાક છે ને, જે નક્કી કરેલો ખોરાક છે, એ પણ એક પ્રકારની અમીરી જ છે. અમીરી એનો મતલબ વધારે પડતો જ છે, પૈસાદારપણું, તવંગરતા. આ પણ એક જાતની
વધારે પડતી છૂટછાટ છે. રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતો હતો. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા, દૂધ 5 પૈસા. આમ રોજનો કુલ ખર્ચ 11 પૈસા થતો. આમ તો આ બધું હું તબિયતની દ્રષ્ટિએ જ કરી રહ્યો હતો. વિનોબા ભાવે કહે છે કે સ્વાદ માટે ખાતા નહોતા. આ જે કાંઈ ખોરાક એણે નક્કી કર્યો છે એ એણે તબિયતની દ્રષ્ટિએ જ નક્કી કર્યો છે. પણ એમાં એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી. એકાદશ વ્રતોના પાલન એનો મતલબ ઓલી જે નિયમ પત્રિકા આપણે શરૂઆતમાં સાંભળી ગાંધીજીની, એમાં વ્રતનું પાલન પણ હતું કે ભાઈ અમુક ઓછો ખોરાક ખાઓ, જરૂરી શરીરને હોય એટલું જ ખાવાનું. હું આશ્રમથી દૂર હતો, પરંતુ સત્યાગ્રહાશ્રમના અંતેવાસીની ભૂમિકાએ જ મારો વ્યવહાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ રહેતો. જો અહીંયા વિનોબાજી કહે છે કે હું આશ્રમથી કોચરબ આશ્રમથી ઘણો દૂર હતો, પરંતુ સત્યાગ્રહાશ્રમમાં અંતેવાસી એનો મતલબ નજીક સમીપ રહેનાર, સત્યાગ્રહાશ્રમની નજીક રહેનાર, સત્યાગ્રહાશ્રમમાં જ રહેનાર એવી વ્યક્તિ છે ને, એવી રીતે જ વિનોબાનો આચાર વિચાર હતો. ભલે કોચરબ આશ્રમથી દૂર છે, પણ જાણે આશ્રમમાં જ રહેતા હોય, ઓલી નિયમ પત્રિકા ઓલા નિયમોનું પૂરેપૂરું પાલન કરતા હોય એવી રીતે જ જીવે છે. જેવું અસ્વાદ વ્રત વિશે, એનો મતલબ અસ્વાદ, સ્વાદ વગરનું જમવાનું, એનો મતલબ સ્વાદ માટે થઈને ખોરાક ચટપટા મસાલેદાર વધારે પડતા ખાવાના નહીં, શરીરને જરૂર છે એટલું જ જમવાનું. જેવું અસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહનું. અપરિગ્રહ એટલે વસ્તુનો સંગ્રહ ન કરવો. જેવું વધારે પડતું મસાલેદાર ખાવાનું નથી એ વ્રત વિશે હતું, એવું જ અપરિગ્રહનું એનો મતલબ વધારે પડતી વસ્તુઓ રાખવાની નહીં, વધારે વસ્તુનો સંગ્રહ કરવાનો નહીં, એનું પણ પાલન કરતો. પણ તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. વિનોબાજી કહે છે કે મારી પાસે સામાન ઝાઝો ન હતો, સાવ ઓછો હતો. એ વસ્તુમાં એણે કીધું છે કે લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચિયું, પંચિયું એટલે ટૂંકું ધોતિયું, કામળો, કામળો એટલે ધાબળો, અને પુસ્તકો. આટલો જ મારો સંસાર હતો. આટલી જ વસ્તુઓ વિનોબા ભાવે પોતાની પાસે રાખતા હતા. જો એક વાક્યમાં પ્રશ્નનો જવાબ આ કોઈ પણ આવી શકે, ધ્યાન રાખજો. આટલી જ વસ્તુઓ વિનોબા ભાવે પાસે હતી. એમાં પહેરણ, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત પણ લીધું. પહેરણ એટલે જબ્બો, કોટ એટલે કે દેખાદેખી કરીને ટોપી માથે એ બિનજરૂરી બધી વસ્તુઓ ન વાપરવી એવો પણ નિયમ લીધો. સાળ પર વણેલા કપડાં જ વાપરતો હતો. સાળ એટલે કપડાં બનાવવાનું એક યંત્ર. સાળ પર વણેલા કપડાં જ વાપરતો હતો, એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ ન રહેતો. પોતે સાળ પર વણેલા, દેશમાં બનેલા સાળ યંત્ર પર વણેલા એવા કપડાં જ વિનોબા ભાવે પહેરતા, એટલે વિદેશી વસ્ત્રોનો, કપડાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું. પોતે સ્વદેશી વ્રત એનો મતલબ મારા દેશમાં જ બનેલી વસ્તુ વાપરવાની છે એ વ્રતનું પાલન પણ થઈ જતું. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું છે. વિનોબાજી જો કહે છે કે સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય આ ત્રણ વ્રતનું પાલન વિનોબાજીએ પૂરેપૂરું કર્યું છે. ભલે આશ્રમથી દૂર હતા, છતાં પણ આશ્રમની નિયમ પત્રિકા મુજબ જ એનો આચાર વિચાર હતો, એનું વ્રત હતું, એના નીતિ નિયમો હતા. આ બધું કરતાં કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતો હતો. જો વિનોબાજી કહે છે આ બધા વ્રતનું પાલન તો કરતો જ હતો, સાથે સાથે બીજા પણ કેટલાક કાર્યો કરતો. ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો.
નિઃશુલ્ક એટલે પૈસા લીધા વગરનું મફત શિક્ષણ. તો ગીતાનો એનો મતલબ શ્રીમદ ભગવદ્ ગીતા. વિનોબાજીએ સેવા તો કરતા જ, પણ સાથે સાથે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક વર્ગ શરૂ કર્યો કે ત્યાં જે લોકોને ત્યાં શ્રીમદ ભગવદ્ ગીતાના ગુણો, એનો સાર સાંભળવો હોય તો એનો એક વર્ગ ચલાવતા. એમાં 6 વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી. આ વર્ગની અંદર 6 વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી. બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. બીજા એક વર્ગની અંદર 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરી, એનો મતલબ ઋષિ જ્ઞાનેશ્વર રચિત જ્ઞાનેશ્વરી, એના 6 અધ્યાય પણ ભણાવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. જુઓ, 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો, પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો. વિનોબા ભાવે કહે છે કે મને બહુ હિન્દીનો પરિચય નહીં, પણ છતાં પણ હિન્દીનો પ્રચાર થાય, એનો ફેલાવો થાય, એ દ્રષ્ટિથી રોજ વિદ્યાર્થીઓને સાથે રાખે અને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ યોજતા, જેથી એને પણ હિન્દી આવડી જાય. વિનોબાજી જે શ્રીમદ ભગવદ્ ગીતા, ઉપનિષદ જે કાંઈ શીખ્યા એ બધા જ્ઞાન દેવા માટે એણે વર્ગ પણ ચલાવ્યા અને દરેક વિદ્યાર્થીઓને એણે તૈયાર કર્યા. એનો મતલબ એણે પોતે મેળવેલા જ્ઞાનનો સદઉપયોગ કર્યો છે. વાયમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. એમાં વાંચનાલયને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો. જો વાયની અંદર વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. એમાં વાંચનાલયને મદદ કરવા, એનો મતલબ લાઇબ્રેરી, પુસ્તકાલય, કે લોકો આવે અને સારા સારા પુસ્તકો વાંચી અને જ્ઞાની બને, આવો એક વર્ગ ચલાવ્યો. અને વિદ્યાર્થી મંડળ દ્વારા એણે એક દળવાનો વર્ગ શરૂ કર્યો. વિદ્યાર્થી મંડળ દ્વારા એણે એક દળવાનો વર્ગ શરૂ કર્યો કે દળવાથી જે પૈસા આવે એ પૈસા વાંચનાલય માટે પુસ્તકો ખરીદવાના. પુસ્તકો જેમ જેમ પૈસા આવે એમ ખરીદતા જાય, પુસ્તકોનો જથ્થો વધતો જાય અને લોકો વાંચીને એનો લાભ ઉઠાવતા જાય. દળવાનો એક વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થી અને હું પોતે એમ સૌ દળતા. જો વાંચનાલય માટે થઈને એણે દળવાનો વર્ગ ઊભો કર્યો. 15 વિદ્યાર્થી અને વિનોબા ભાવે પોતે દળતા. જે લોકો ઘંટીએથી દળાવી લાવતા એમનું કામ બશેરે 1 પૈસો લઈ કરવાનું અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. આનો મતલબ એવો થાય કે વિનોબા ભાવે અને 15 વિદ્યાર્થી જે વિદ્યાર્થી મંડળ નામની દળવાની સંસ્થા ઊભી કરી હતી, આ જે દળવાનો વર્ગ ખોલ્યો હતો, એમાં જે દળાવા આવે ને એની પાસે બશેરે, એનો મતલબ અંદાજિત 900 ગ્રામ એટલો દળી દે અને એના માટે થઈને બશેરે 1 પૈસો લેવાનો. બશેર દળી દે અને 1 પૈસો લેવાનો અને એ લેવાનો અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. જે પૈસા દળવાના આવે એ વાંચનાલયને આપી દેવાના. મોટા વેપારીઓના દીકરા પણ આમાં જોડાયા હતા. મોટા મોટા વેપારીના દીકરા પણ આ દળવાના વર્ગમાં જોડાણા. વાય પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા અમને મૂર્ખમાં ખપાવી દેતા. વાય છે પુરાણા એટલે જૂના, જૂના વિચારોનું શહેર હતું. એટલે લોકો આ વિનોબાજીને ઓલા વિદ્યાર્થીઓને મૂર્ખ કહેતા કરતા મૂર્ખા લાગે છે. આ જો ને મફત દળવાનો વર્ગ શરૂ કર્યો ને વાંચનાલય ઊભું કરે છે, એટલે લોકો એને મૂર્ખમાં ખપાવતા. તો પણ આ વર્ગ 2 મહિના ચાલ્યો. વાંચનાલયમાં આમને આમ કરતા 400 પુસ્તકો જમા થઈ ગયા. એમનેમ કરતા દળી દળીને આ 2 મહિના વર્ગ ચાલ્યો અને 400 પુસ્તકો જમા થઈ ગયા. આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. જો વિનોબાજીએ એ વખતે 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. જ્ઞાન પ્રાપ્તિની દૃષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા ફર્યો.
જ્ઞાન પ્રાપ્ત કરવું હતું એ વિચારેથી, એ દ્રષ્ટિથી મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા, એનો મતલબ વિનોબાજી ચાલીને પ્રવાસ કર્યો. હરવા ફરવા પાછળ મારો હેતુ હતો કિલ્લા જોવા. કિલ્લાને ગઢ પણ કહી શકાય. વિનોબાજી કહે છે કે આટલી બધી જગ્યાએ ફરવું એનો મુખ્ય આશય તો એ જ હતો કે કિલ્લાઓ જોવા. કેવા કિલ્લા? તો કે રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ જોયા. ગઢ એટલે કિલ્લા. સંતોના સ્થાનોના દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. વિનોબાજીએ પગપાળા જે પ્રવાસ કર્યો, 400 માઇલનો જે પગપાળા પ્રવાસ કર્યો, એનો મુખ્ય હેતુ હતો કિલ્લા જોવા. એ ઉપરાંત એણે સંતોના સ્થાનોના દર્શન કર્યા, સારા લોકોને હળ્યા મળ્યા અને લોકોનું નિરીક્ષણ કર્યું કે લોકો કઈ પરિસ્થિતિમાં જીવે છે. એનાથી એને જ્ઞાન મેળવ્યું. આ બધી જ્ઞાન મેળવવાની એની જે તાલાવેલી હતી, એનો આશય હતો, એ આપણને અહીંયા વ્યક્ત થાય છે. પાઠ આપણો પૂરો થઈ ગયો. હવે પાઠને અંતે જુઓ, મૂળ કૃતિનું નામ લખેલું છે કે અહિંસાની ખોજમાંથી. બરાબર? એટલે તમારે મૂળ કૃતિ જવાબની ઉપર લખવાની રહેશે કે અહિંસાની ખોજ, મૂળ કૃતિ. હવે શબ્દ સમજૂતી જોઈએ. અહિંસા એટલે કે મન, વાણી અને કર્મથી પણ કોઈ હિંસા ન કરવી એવી વૃત્તિ. અહિંસા એટલે મન, વાણી અને કર્મથી પણ કોઈ હિંસા ન કરવાની વૃત્તિ. બ્રહ્મચર્ય એનો મતલબ 5 ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે. બ્રહ્મચર્ય એટલે 5 ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે. અસ્તેય એટલે જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે એમ માની લેવું, આનું પાલન કરવું. અસ્તેય એટલે જરૂરિયાત કરતાં વધારે વાપરવું એ ચોરી છે એમ માની તેનું પાલન કરવું, એવો નિયમ. અપરિગ્રહ સંગ્રહ ન કરવો. અસ્વાદ વ્રત સ્વાદ વિનાનું ખાવાનું વ્રત, કોઈ મરી મસાલા એવું નહીં ખાવાનું, સાદું ભોજન. વેદાંત વેદોનો અંતિમ ભાગ. દીક્ષા ગુરુ પાસેથી વ્રત અથવા નિયમ કે કોઈ મંત્ર. પછી સમર્પણ તો કંઈક આપવું. બરાબર? એવા આપણા શબ્દ